વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે કાર્ય કરતી વૈશ્વિક સંસ્થા છે। આ સંસ્થા દ્વારા અમદાવાદમાં 100 વીઘા જમીનમાં 2000 કરોડના નિધિ સહયોગથી વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ થઈ રહેલું છે। તેમાં દરેક સમાજના પરિવારોને માં ઉમિયા પ્રત્યેની આસ્થા સાથે જોડવા મારી ઈંટ માના મંદિરે નામથી ઈંટ દાન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ઉમરેઠ તાલુકા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સંગઠન મીટિંગ યોજવામાં આવી હતી। ઉમરેઠમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ઉમરેઠ તાલુકા સંગઠનની મિટિંગનું જે આયોજન થયું તેમાં જગતજનની મા ઉમિયાનું અમદાવાદમાં જે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એના વિશેની વિગતે ચર્ચા થઈ। આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત આસ્થા એકતા અને ઉર્જાના ધામ સમા વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ અમદાવાદમાં કરી રહ્યું છે। અને આ વિશ્વ ઉમિયા ધામની અંદર શિવ અને શક્તિનું એટલે કે શિવ અને પાર્વતી એટલે મા ઉમિયાનું વિશ્વનું ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ 1000 કરોડના ખર્ચથી થઈ રહ્યું છે। ત્યારે એક સનાતન ધર્મના પ્રતીક રૂપે જ્યારે આ મંદિરનું નિર્માણ થતું હોય ત્યારે દરેક સનાતની હું સનાતનીનો છું એવા ગૌરવ સાથે દરેક સનાતની આ મંદિરના નિર્માણની અંદર સહભાગી બની શકે એવા એક કોન્સેપ્ટ સાથે સંસ્થાએ ઈંટ દાન અભિયાન શરૂ કર્યું છે। એટલે કે મારી ઈંટ માના મંદિરે આ એક અભિયાન એ પ્રકારે છે કે સમગ્ર વિશ્વની અંદર જ્યાં જ્યાં સનાતની મિત્રો છે ત્યાં દરેકને એક ગૌરવ થઈ શકે કે આ મંદિરના નિર્માણમાં મારો પણ સહયોગ છે। 1000 રૂપિયાની એક ઈંટનું દાન અને એ દાનથી મારો સહયોગ જ્યારે મંદિર નિર્માણમાં હું આપું છું ત્યારે મારી આવનારી પેઢી માટે પણ હું ગર્વ લઈ શકું છું। જેની જેવી ક્ષમતા છે, કોઈની એક ઈંટ દાનની ક્ષમતા છે તો કોઈની 100ની છે તો કોઈની 1000ની છે। દરેક સનાતની પોતપોતાની શક્તિ અને ક્ષમતા પ્રમાણે ઈંટ દાન કરે અને એનાથી મા ઉમિયાના મંદિરના નિર્માણમાં સહભાગી બને એવી વાત આજની આ મિટિંગમાં જે કરવામાં આવી ત્યારે ઘણા બધા મિત્રોએ ખૂબ જ એની અંદર પોતાની ઈચ્છા બતાવી છે। આજે દરેક જિલ્લાની અંદર 3-3 લાખ ઓછામાં ઓછી ઈંટ દાનનો એક જે લક્ષ્યાંક આપ્યો છે એને લઈને આજે ઉમરેઠ તાલુકાની ટીમ પણ ખૂબ જ ઉત્સાહ સાથે આ કામ કરી રહી છે। આજે આના માધ્યમથી આપ સર્વેના માધ્યમથી આજે આપ બધાને પણ જે કોઈ મારી આ વાત સાંભળી રહ્યા છે દરેક સનાતની મિત્રોને મારી એટલી જ નમ્ર અપીલ છે કે અમદાવાદમાં જે વિશ્વનું ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ શક્તિનું બની રહ્યું છે એટલે કે નવ દુર્ગાના 9 સ્વરૂપ અને 51 શક્તિપીઠ જેના છે એવા મા પાર્વતી એટલે કે મા ઉમિયાનું મંદિર બની રહ્યું છે ત્યારે દરેક સનાતની પોતે સહયોગી બની શકે એ માટે દરેકને હું અપીલ કરું છું।